જય માતાજી તેલર નાથ લરન દાદા હવનું હારું કરે ને બધાને હાજર નાટવા રાખે. આપણે અત્યારે નવરા થઈ ગયા છે ઘરનું કામ કરીને ઢોરને નીણ નાખીને હવે જવાનું છે પડામાં આપણે નીણ લેવા. તો કે શેઠે ખડ હોય ને લેવાનું છે ને આ શું છે બ્લુ લઈને રખડે. જય માતાજી આ છે દવા એટલે માંડી આવે દવાનો છંટકાવ કરવાનો છે. તો હવારમાં છે ને દવા છાંટવા વ્યા જેવી. ચાલો કન્ટિન્યુ બનાવી જો. દવા છાંટવા વ્યા જેવી ને વ્યા જાય એમ તો તમે હા તમે આપણે જવાનું ખડ લેવા કેમ કે આપણું કઈ ગજુ છે નહીં પપ લેવાનું એટલે આપણે છાંટવાની છે. હા તમારે છાંટવાની તમે દવા છાંટવા જાવ ને આપણે ખડ લેવા જાવી કેમ કે પપ લાઈટ આવે પછી સાફ સફાઈ કરવાની છે. તો આગળ વ્યા છે પણ દાંતડા ભૂલીને જાય એટલે દાંતડા આપણે લેવા જવાનું છે કેમ કે વનિતાબેન દાંતડા ભૂલી ગયા છે. અમારી આંબો છે ને અહીંયા છે દાંતડાની ખબર નથી. તમે વડલે એવી રીતના છે ને દાંતડી ટીંગાડી દેવી. કાંઈ વાંધો નહીં હવે વ્યાજ આવી ખડ લેવા છે ને વેલો દેખાડું તમને. આ શેનો વેલો છે ને જેને ખબર હોય ને કોમેન્ટ કર્યો. ફળ પણ આવી ગયું છે આવું કંઈક આવે છે અને શું કહેવાય ને એ બધા કોમેન્ટ કરી દેજો જેને ખબર હોય ને. આપણને ખબર છે આ છે ને આપણે વાડ હળગાઈ નાખી ને તો એ વેલો થયો. બધું હળગાઈ નાખ્યું તો અહીં કાંઈ રહેવા નથી દીધું તો આ વેલો થઈ ગયો. આવડો મોટો થઈ ગયો છે. આ મકાઈનો સા છે શેઢા ઉપર ને અમારે શેઢો લેવાનો છે. તો અમારી બેન વી ગયા નીંદવા એટલે કે ખડ લેવાય એમ નીંદવા ન કહેવાય શેઢો લેવા કહેવાય. આપણે જવાનું છે હાયલા જ આવી છે ને થોડુંક છે ને માંડીને થોડુંક ખડ રહી ગયું છે. અહીંયા સાલું વરસાદે આપણે ઝાડવા ખેયા ને એટલે આમાં ગારો પડતો એટલે એટલું રહી ગયું છે. પાળા ઉપર લેવાનું છે ખડ. તો આ છે અમારો પાળો અહીંથી ખડ લેવાનું છે લેવા કેમ કે આમાં બોવડી હોતો છે એટલે ધ્યાન રાખીને લેવું પડશે. બોવડીને બધું મિક્સરમાં છે. વાડ હતી ને એટલે છે ને કોક ઝાડા તો ઉગી ગયા છે. આ છે બોવડી. વાંધો ને ઘડી ખડ લેવા માંડવી કેમ કે 9 તો વાગી ગયા છે. ઘરે 9 વાગે આપણે નવરા થયા છે ને જો અહીંયા તલ ઉગ્યા છે તો તલના છોડવા છે એમાં પારવા. હાલો ફટાફટ મંડવી લેવા. ઢગલા થઈ ગયા કેમ કે પાળો મસ્ત મજાનો સોખો થઈ ગયો. આવો હતો ને આવો સોખો થઈ ગયો. અમારે બેન છે ને પાળામાં ચડીને લેશે. હા જો કેટલો ઢાળ છે. પાળામાં તો બેઠા બેઠા ખડ લેવાનું કેમ કે આખા પાળામાં જવું ખડશે. હવે છે ને આ એ રિહાણી છે થોડીક એટલે બોલ છે નહીં જ તે એને જવું છે કેરાળા એટલે આજે નહીં બોલે. કેરાળા જવું છે તો એને બા સાંભળ્યા છે એટલે કે અમારા બા સાંભળ્યા છે એટલે મારી બેન છે ને ઢીહાઈ ગયા છે. થોડુંક તો કાંઈક બોલ. કેટલા દીથી ગઈ નથી હું બી આંટા મારી આવી પણ એ હજી નથી એટલે એ રિહાણી છે એ કે આંટો જવા જો ને પછી બોલવું છે ત્યાં લગી મારે બોલવા જ નથી. મેં બે બેનું વચ્ચે ડખો થઈ ગયો છે ને રિહાઈ ગઈ કેમ કે મારે છે ને ઓલી વખતે હું 15 દી રોકાઈ આવી એ પહેલાં 2-3 દી રોકાઈ આવી ને એને છે ને આંટો મારવા નથી જવાનું એટલે રિહાણી છે. કાંઈ વાંધો નહીં અત્યારે ખડ લેવા માંડ પછી કાલ પમજી જી આવજો. કાંઈ વાંધો ના લો ખડ લેવા માંડવી કેમ કે એકાદ બે ગાંઠ લઈને વ્યાજ આવી ઢોરને નીણ નાખવાનું ને રાંધવાને એમ ટાણું થઈ જશે. આપણે આજ વાદળા છે નહીં ને એટલે છે ને નીણ અત્યારે લઈ લેવી કેમ કે મસ્ત મજાનો તડકો છે. તો સુરજ દાદા થોડા થકાઈ ગયા છે. વાદળા બંધાવા માંડ્યા થવા માંડ્યા છે કાળા ભમર જેવા એટલે નીણ લઈ લઈએ તો બપોર પછી આપણે ઉપાધિ નહીં નકર સાલું વરસાદે નીણ લેવી પડે છે. કૂવો આખો ભરાઈ ગયો છે અને આમાંથી હવે પાણી ભરવાનું છે કૂવામાંથી. કૂવો આખો ભર્યો છે ડોલું ભરી ઓલા પણ પપ ભરવાનું ચાલુ છે. લાવો ડોલ લાવો. તો આવી રીતે ડોલું ભરવાની છે ત્યારે કૂવામાંથી. કૂવાના કાંઠે આપણે ઉભા છીએ. પપ લઈને હાલતા થઈ ગયા છે ખાવા. ખાવા જવા દે 1 વાગી ગયો છે અત્યારે નહીં તો 30 થી 35 પપ ચડતી જવાનું. કેટલા ખેતર જાવી સેવી ને અમારે છે ને ખેતરમાં આપણે રસ્તો રહ્યો ને એને પાણી જો રેસકાણ થઈને ત્યારે પાણી આવે છે. અહીંયા હાથે પાણી આવે છે
તળમાંથી અત્યારે છે ને વરસાદ નથી પણ તળમાં જ પાણી આવે છે. આ બાજુ જો આખો ખાડો ભરાઈ ગયો છે, આપણે આખો ખાડો છે ને કાલે ખાલી હતો, આ જો આખો ભરાઈ ગયો છે માર્ગના કાંઠા લાગી. અને આ બાજુ જો અહીંથી પાણી આવે અને અહીંયા જો ગટરમાં જાય છે. કઈ વાંધો નહીં, હવે માનસુન પપ્પાને આવી ગયા છે દવા છાંટવા ને આપણે ખડ લેવાનું છે. એમ કે ઢોરને નીંદ લીધા વિના કઈ હાલે નહીં, એટલે નીંદ લેવા આવી ગયા છે. બીજું કઈ અમારે કામ છે અને ઢોરનું જ ખાલી કરવાનું, નીંદ લેવાની બસ. ઢોર હાસવાના, બાકી પડાનું કામ કાંઈ નથી, કેમ કે રીંગણી કાઢી નાખીને મકાઈ વાવી દીધી, એટલે મકાઈમાં તો વાઢવા ટાણે છે. આપણે પડામાં જવાનું હોય ત્યાં લગી પડામાં કઈ મકાઈ આવડી મકાઈ થઈ ગઈ છે આપણે તે, એટલે વાઢી આવડી થાય ને ત્યાં લગી એમાં કઈ મકાઈ કઈ કામ હોય નહીં, એમાં કઈ નીંદવાનું ન હોય, ન પારવાની હોય, કાંઈ નહીં, સીધું વાઢવા ડાયરેક્ટલી વાઢ મૂકી દેવાનો. તો કાંઈ વાંધો નહીં, હવે ખેતર જાય ફોગ વાવ્યા છે અને માનસુન પપ્પાને ક્યારના દવા છાંટવા વહી આવ્યા છે. આપણે ખડ લેવાનું છે, એટલે બે બેનું હોય હથવારો, બાકી અમારે કોઈ જરૂર નહીં, એક છે ભલા બે બેનું બે હોય, કેમ કે નીંદ લેવા મોટા ભાગે અમે બે બેનું જ હોય. માનસુન પપ્પાને તો ક્યારેક જો અટકાળે આવી જાય, પહેલેથી શિક્ષા પડી છે, એટલે આપણે છે ને કઈ માથે લઈ જવાનું જરૂર છે નહીં. એટલે એવું આમ થાય માથે ઉપાડીને તો અમારે જવાનું જ હોય, ગાડી લઈને આવવાનું હોય, પણ હવે કઈ ઉપાધિ છે નહીં. ફટાફટ આપણે વાઢી લેવી, ખોતરી લેવી કે ખેઈ લેવી, જે ખાઈ ખડ હોય. શેલામાં આવી ગયા છે, કેમ કે શેલામાં મારે આ બધો શેઠો લેવાનો છે. આ બાજુ અમારી બેન જો પાળો રોકીને બે કે ત્યાંથી લસરપટ્ટી ખાય ને સીધું શેલામાં જવાનું, કેમ કે કાંઠે કાંઠે લેવું પડે એમ છે. અંદર તો પાણી હજી તો પાણી રેસકાંડ થઈને આવ્યું ને, એટલે પાણી છે શેલામાં, એટલે આપણે ખાલી કાંઠે કાંઠે લેવાનું છે. અને જો મારી બેન છે ને કાંઈ બોલવાના નથી, એટલે બધા કોઈ કોમેન્ટ ન કરતા કે કેમ નથી બોલતા એમ, કેમ કે આજ બોલશે નહીં. મેં કીધું હતું ને તમને સવારમાં, એની જેમ છે, એટલે રિહાઈ ગઈ છે. ઠુમરા ખાવા હોય તો ખાવા થોડાક ઘર ઘણા છે ખાઈશ તો ઈ એમ કે છે બાના ઘરે ઘણા છે, બા ઘરે જઈને ખાવા ઠુમરા. હું તમને બતાવી દઉં ઠુમરા કોને કહેવાય નહીં, જો કે ઘણા ખરાને ખબર હોય જ, તમે બધા નામ અલગ દેતા હોય, બાકી ઠુમરા તો ઠુમરા જ હોય. બધા મને કોમેન્ટ કરીને કહેજો કે તમે આને શું કહો એમ, હું તમને દેખાડું આને શું કહેવાય. તો જો જેને ખબર હોય ને કોમેન્ટ કરજો આ શું છે. અમે તો ઠુમરા કેવી, તમે બધા એ બાજુ શું કહો ને એ જરાક કોમેન્ટ કરી દેજો. બાકી જો કાંઈ ઘટે નહીં, લાગત ઠુમરા આવ્યા જો, 5 કરતા ઝાઝા ઠુમરા હોય, કેમ કે આટલા જો જરીક તોડ્યા ને આટલા થઈ ગયા. અને આપણે ખટુમરી જેવા જ લાગે, સેમ ટુ સેમ ખટુમરી. આપણે સોમનાથ ને બધે ગમીને મેળામાં જાય ને, એટલે આ મીઠું ને મરચું નાખીને દે ને મસ્ત ખાટી મીઠી હોય. અને આ ઈ નથી, આને એમ ખવાય નહીં, કડવા લાગે, તુરા લાગે. આ ઠુમરા પાકે ને પછી સફેદ કલરના પાકી જાય ને પછી ખાવાના હોય. તો કાંઈ વાંધો નહીં, બ્લોગ પછી જઈશું ન કરતો ને અહીંથી લપટીને સીધા વયા જઈશું શેલામાં. હતું અહીંયા પાણી ભરેલું છે, હજી પાણી તો એમને વહેતું પાણી છે, એટલે છે ને બધું પકડી પકડીને ચડવું પડે એમ છે. આ વડ છે ને ભાંગી ગયો ને તો સીધા શેલામાં વયા જાય, એટલે બ્લોગ બહુ ન લેવાય ને પડી જાય. ખડ લેવા આવ્યા હતા ને આવી મળી ગયું બીજું કંકોડા મળી ગયા. જો અમારા બેન કેટલા ઉતાર્યા દેખાડતો, કેટલા બધા લીધા, તો કેટલા બધા કંકોડા ચડી ગયા છે. અને હજી છે ને વેલામાં કંકોડા છે, તો દેખાડું કંકોડા. જો આ જે નનકા છે, તું મૂકી દેતી ને નકર માર બહુ ઓળી હોરી નાખશે. તો બધી કંકોડા છે, અહીંયા પણ છે. જો વેલા છે ને કંકોડા બહુ છે, પણ બોવડી ઉપર વેલો છે, એટલે છે ને વાગવાની બી કરે છે. કંકોડા જ કહેવાય ને, જો કંકોડા જ કહેવાય. થોડું શાક કરવાનું છે મસ્ત મજાનું, કંકોડા ઉતારી લઈ. કાંટા વાળા જ હોય, મંડ ખાવાનું હોય બેટા, હાલે ખાવા માંડ. આનું શાક કરવાનું હોય, શું હોય શાક બનાવવાનું હોય. વેલો છે ને બહુ મોટો છે, પણ આમાં કંકુ બોવડી છે ને એટલે બીક લાગે છે કાંટા વાગવાની. કઈ વાંધો નહીં, આપણે શાક થાય એટલે કંકોડા થઈ ગયા છે. હવે કઈ ગોતવા નથી, નકર કાંટા વાગી જશે. ઝીણકા ઝીણકા લાગટ છે. કઈ વાંધો નહીં, હાલો
આટલા ઘણાય નહીં નથી જ આપણે શાક થઈ જાય તો બસ ચાલો આપણે શાક થાય એટલા થઈ ગયા છે કંકોડા અને નિર્ણય લેવાઈ ગયો છે હવે ઘરે જવાનું છે કંકોડા ઉતારી લીધા છો અહીંયા આપણે કંકોડા કાકડી બધું ઉતારીને મૂકી દીધું ને આ બાજુ દવા સાટતા આ ખૂણામાં પોગી ગયા છે આખા ખેતરમાં દવા છાંટી આખો દિવસ દવા જ છાંટી સવાર ના દવા સાટે છે અત્યારે વાગ્યા 5 વાગે દવા સાટી રહ્યા તો ચાલો એક કરો રહ્યો છે આખો દી દવા જ છાંટી નથી અત્યારે છાંટી દેવી એટલે છે ને ઢોર બોલાવે છે ઢોર બોલાવે છે કેમ કે ઢોર નું ટાણું થઈ ગયું છે મારે એટલે હવે એક કેરો સાટી નીંદ લઈને વ્યાજ આવી હાલો જાનુબેન હાલો હવે વાડીએ જવું છે ને હાલો આજ મારે જાનુબેન આવવાના વાડીએ શું વાગ્યું જો કાંટો વાગ્યો માનસુ બેન તો બકાલું સુધારે છે તો મોટા બા બકાલું ઘીહોડા સુધારે બેઠા બેઠા અને માનસુ બેન તો આવી ગયા માનસો મોટા બા સુધારે એમ સુધારે મોટા બાન કે મને શીખવાડો કેતો હા માથે આ બધું મારી જો રગો ગળ્યું થઈ ગયું કાઢ નખાય હું કે બેન મોટા બાન કે મારી જે ગોળ્યું રગું થઈ ગયું હા ગળ્યું રગો થઈ ગયું એને કાઢે નખાય ઘીહોડા સુધારવાનું કામ કરશે બધા 4 જણા ઘીહોડા સુધારી જો અમારી ધોઈને હોય જો હો કાંઈ વાંધો નહીં આપણે રાંધી નાખવી હવે કેમ કે ઢોર તો દોવાઈ ગયા અને હવે બકાલું સુધારવી છે તો આજનો વ્લોગ આપણે પૂરો કરવી છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળે એક નવા વ્લોગમાં ચાલે કે બાય બાય કહી દે